હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. બધાને સ્વાગત કરું છું તમારું ફરીથી આજે એક નવા વ્લોગમાં. આઈ હોપ કે તમે બધા ખૂબ જ મજામાં છો. હું પણ એકદમ મસ્ત મજામાં છું. તો અત્યારે વાગ્યા છે 8:15. 8:15ની સાથે જસ્ટ હું નાવ મસ્ત ફ્રેશ થઈ ગયો છું અને ફ્રેશ થઈને ઉપર આવી ગયો હતો બિકોઝ કે તમને બધાને મળવાનું હતું. ગઈકાલનો જે વ્લોગ મેં અપલોડ કર્યો હતો તમને બધાને ખૂબ ગમ્યો હતો. પર્સનલી કમેન્ટ્સ આવી હતી કે આકાશભાઈ, ઘણા ટાઈમ પછી તમે વ્લોગ અપલોડ કર્યો અને તમારા મમ્મી, તમારા દીદી અને તમારા પપ્પાને ઘણા ટાઈમથી નહીં જોયા હતા. સો આજે તમારા વ્લોગ થ્રુ અમે જોઈ લીધા, ખૂબ જ મજા આવી. તો આઈ હોપ કે આવો ને આવો પ્રેમ સપોર્ટ આપતા રહેજો ઓલવેઝ. તો ચલો આ મસ્ત મોર્નિંગની સાથે આજના વ્લોગની શરૂઆત કરી. બટ હવે બ્રેકફાસ્ટ બાકી છે અને બ્રેકફાસ્ટ મેં હમણાં અવોઇડ કર્યો છે. એમનું રીઝન એ છે કે ફેટ વધી ગયું હતું એટલા માટે. તો મોર્નિંગ રૂટીનમાં અજવાઈન, પછી સાથે સાથે હની અને એમની સાથે લીંબુ અને ગરમ પાણી, તો આ 4 વસ્તુઓ મિક્સ કરીને પીવું છું બિકોઝ કે ફેટ કટરમાં એ હેલ્પ કરે છે એટલા માટેથી. અને સાયકલિંગ પણ કન્ટિન્યુઅસલી ચાલુ થઈ ગયું છે રાતના. સો આજના વ્લોગમાં પોસિબલ થઈ શકે ને તો તમને બધાને બતાવી. સો કાલની ડેટમાં એક મોટિવેશન મને મળ્યું હતું કે દિવસની અંદર કોઈ પણ વસ્તુ તમે કરતા હોય તો એમનો કોઈ ટાર્ગેટ તમે ફિક્સ કરો. કોઈ પણ તમે ઇન્કમ કરો છો, કોઈ પણ કાર્ય કમ્પ્લીટ કરવાનું છે તો એમના માટેનો મોર્નિંગના જ્યારે તમારી મોર્નિંગ આંખ ખુલે છે ત્યારથી તમે ડિસાઇડ કરો કે આજના દિવસમાં કમ્પ્લીટ થવું જોઈએ. કોઈ પણ રીતે તમે તમારી 100 ટ્રાય આપો. ભલે પછી 99.9% થઈ જતું હોય અને 0.1% બાકી રહેતું હોય, બટ તમે ટ્રાય કરો. સો મોર્નિંગમાં જે મસ્ત એક ડિસિઝન લીધું છે આજના દિવસનું, એવું નથી કે કાલના દિવસનું કે આ મહિનાનું, બટ આજના દિવસનું લીધું છે. જો આઈ હોપ કે સાંજ સુધીમાં કમ્પ્લીટ થશે તો તમને બધાને હું શેર કરીશ કે શું ડિસિઝન હતું. ઓકે. અને હજુ પણ એક વાત તમને બધાને મારે શેર કરવી હતી. વર્ક રિગાર્ડિંગ ઘણા લોકોની ઇન્ક્વાયરીઝ આવી રહી છે કે આકાશભાઈ તમે વર્ક રિગાર્ડિંગ શું કરો છો, શું છે, મારે જાણવું છે. તો વિરાલીના બ્લોગ્સ તમે ડેઈલી જોતા હશો તો એમના બ્લોગમાં મેં નીચે મેન્શન કરેલો છે વોટ્સઅપ નંબર. ત્યાં જઈ અને વોટ્સઅપ પર મને તમારો હાય મોકલવાનું છે અને તમારે મારો નંબર સેવ કરી લેવાનો છે. એટલે ડેઈલીની અપડેટ પણ તમને મળી શકે અને વર્ક રિલેટેડ ઇન્ફોર્મેશન હું તરત જ તમને શેર કરીશ. તો સેમ એજ મેથડ છે કે જો આ વ્લોગ પણ તમે જોતા હોય તો નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સઅપ નંબર શેર કર્યો છે. ત્યાં જઈ અને મને ડાયરેક્ટલી મેસેજ કરો. હું તમને ફર્ધર ડિટેલ ઇન્ફોર્મેશન શેર કરીશ. અને હા, ઘણા લોકોના ડાઉટ્સ છે કે ભાઈ આ એક ફ્રોડ છે, સ્કેમ છે, કે શું મારાથી થઈ શકે કે ના થઈ શકે. બટ એક સિમ્પલ મેથડ છે કે ફ્રોડ યા સ્કેમ હોય તો વિરાલીનું આટલું મોટું યુટ્યુબ પ્લેટફોર્મ છે તો એવા પ્લેટફોર્મ પર લોકોનો એક ટ્રસ્ટ બનેલો હોય છે કે એ ટ્રસ્ટની સાથે અમે કોઈ એવી વસ્તુ તમને શેર ના કરીએ કે જેથી તમને લોકોને પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે. સો એવું કોઈ વસ્તુ નથી, એકદમ જેન્યુઅનલી વર્ક છે. બિકોઝ કે જે હું જે પ્લેટફોર્મ પર વર્ક કરું છું એ પ્લેટફોર્મ mca.gov.in કે ત્યાં ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એ ગવર્મેન્ટની વેબસાઇટ પર તમે કોઈ પણ તમારો બિઝનેસ કરતા હોય, કોઈ પણ તમે વ્યવસાય કરતા હોય તો એ તમે ત્યાં રજિસ્ટર કરી શકો છો જો એ ઓથોરાઇઝ હોય તો, એકદમ જેન્યુઅનલી વર્ક કરતું હોય તો જે પ્લેટફોર્મ છે એ ત્યાં રજિસ્ટર્ડ છે. અને સાથે સાથે બધી જ વસ્તુઓ પોસિબલ થઈ શકતી હોય, બટ એક વસ્તુ તમારી અંદર હોવી જોઈએ કે તમારું એક લર્નિંગ માઇન્ડસેટ હોવું જોઈએ કે આ વસ્તુ છે તો હું શીખીશ, કરીશ અને અચીવ કરીશ. કોઈ પણ વસ્તુ હોય, નવી વસ્તુ હોય ત્યારે તમને થોડું ડિફિકલ્ટ લાગે, થોડું અટવાઈ શકો, થોડું સમજી ના શકો, બટ સ્ટાર્ટ કરો, થોડો ટાઈમ ઇમ્પ્લિમેન્ટ કરો. જે કોઈ પણ વસ્તુ તમને શીખવાડે છે એ વસ્તુઓ તમે ઇમ્પ્લિમેન્ટ કરો. ઇમ્પ્લિમેન્ટ કરતાં કરતાં જ્યારે તમે આગળ વધશો એ જે વસ્તુ તમે કરી રહ્યા છો ને એમાં તમે માસ્ટર થઈ જશો. સો હું જે પ્લેટફોર્મ પર વર્ક કરું છું સેમ એવું જ છે કે ત્યાં તમને ઘણી બધી ડિજિટલ સ્કિલ્સ શીખવાડવામાં આવે છે કે જે આજની ડેટમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ કે સોશિયલ મીડિયા અને ડિજિટલ માર્કેટિંગ એ બધાનો અત્યારે જમાનો ચાલી રહ્યો છે. સો એમના રિગાર્ડિંગ વર્ક છે. જે કોઈ પણ પર્સનને જાણવું હોય તો ડાયરેક્ટલી મને વોટ્સઅપ પર મેસેજ કરે. હું એમને હેલ્પ કરીશ, હું એમને મેન્ટોર કરીશ અને હું એમને ગાઈડ કરીશ. બટ જે વસ્તુ શીખવાની છે તમારા ઉપર ડિપેન્ડ છે. મેઇનલી એક ક્વેશ્ચન પણ હતો કે આકાશભાઈ જે વર્ક છે એ એકચ્યુઅલમાં શું છે વર્ક, એમ કે કેવી રીતના વર્ક કરવાનું, શું વર્ક કરવાનું. તો એક સિમ્પલ લેંગ્વેજમાં હું તમને જે એક વર્કનો એક્ઝામ્પલ બતાવું તો અહીંયા હું મારી ઇન્સ્ટાગ્રામ આઈડી શેર કરું છું. મારી અને વિરાલીની બંનેની જોઈન્ટ આઈડી છે. તો એ આઈડી પર જાઓ, એ આઈડી પર જઈ અને અમે જે રીલ્સ કન્ટેન્ટ બનાવીએ છીએ એ રીલ્સ કન્ટેન્ટ ખાલી તમે જુઓ કે આ વસ્તુ શું હું કરી શકું. ખાલી એ રીલ્સ કન્ટેન્ટ તમે જુઓ અને તમારા માઇન્ડમાં તમે ડિસાઇડ કરો કે શું હું આ વસ્તુ કરી શકું. જો એટલું તમારું લર્નિંગ માઇન્ડસેટ હશે ને તો હું તમને વધારેમાં વધારે હેલ્પ કરી શકીશ. લોકોને ડાઉટ્સ હતો કે ભાઈ શું 1 મહિનાની અંદર આવી શકે, શું 2 મહિનાની અંદર આવી શકે, 10 દિવસમાં મારી ઇન્કમ સ્ટાર્ટ થઈ જશે, હું મારી ટ્રેનિંગ કમ્પ્લીટ કરીશ એટલે ઇન્કમ સ્ટાર્ટ થઈ જશે. બટ એક વસ્તુ તમને સિમ્પલ છે એ કહું, હું આ પ્લેટફોર્મ પર છેલ્લા 1.5 વર્ષથી વર્ક કરી રહ્યો છું. મારી ઇન્કમ જ્યારે સ્ટાર્ટ થઈ ને તો એમનો ટાઈમિંગ જે હતો ને તો 1.5 મહિનો. બિકોઝ
કે જે વસ્તુ મારા માટે નવી હતી એ વસ્તુ હું શીખવો, જાણ્યો, કેવી રીતના કરી શકાય એ બધી જ વસ્તુઓ. ત્યારે મારે 1.5 મહિના પછી અર્નિંગ થઈ હતી. બિકોઝ કે આ પ્લેટફોર્મ છે કોઈ ક્વિક સ્કીમ નથી કે તમને અઠવાડિયાની અંદર તમને પૈસા તમારા જનરેટ થતાં સ્ટાર્ટ થઈ જશે. લોંગ ટર્મ માટે છે. અત્યારના જમાનાની જે ડિજિટલ સ્કિલ છે એમને શીખો અને એમના થ્રુ ઇમ્પ્લિમેન્ટ કરી અને તમે ઇન્કમ જનરેટ કરો. અને જ્યારે વિરાલીએ વર્ક સ્ટાર્ટ કર્યું હતું તો વિરાલીને ખાલી જસ્ટ 2 દિવસ થયા હતા. ત્રીજો દિવસ હતો ત્યારે ફર્સ્ટ ઇન્કમ એમની હતી 4,800. હવે તમે ગેસ કરો કે 3 જ દિવસમાં એમની ઇન્કમ કેમ એટલી હતી? બિકોઝ કે મેં જે વસ્તુ શીખી હતી સેમ એ વસ્તુ એમને મેં ક્વિકમાં શીખવાડી કે આ વસ્તુ કરવાની છે, આવી રીતના કરવાની છે, ઇમ્પ્લિમેન્ટ તો કરવાનું સ્ટાર્ટ કરી દે. જ્યારે પણ તારો ટાઈમિંગ બચે છે, આખો દિવસ રીલ સ્ક્રોલિંગ કરવામાં તમારે ટાઈમ વેસ્ટ કરવો એમના કરતાં એ બેટર છે કે તમે કોઈ નવી સ્કિલ શીખો અને એમના થ્રુ એમને ડેવલપ અને ઇમ્પ્લિમેન્ટ કરી અને કોઈ સારી એવી ઇન્કમ જનરેટ કરો. આઈ હોપ કે તમને જે મેં આ બધી જ વાત કરી જે વર્ક રિગાર્ડિંગ એ સમજાય હશે અથવા હજુ પણ નથી સમજાય તો મને કોલ કરી શકો છો ડાયરેક્ટલી. હું તમને હેલ્પ કરીશ. કોલ ઉપર તમને બધી જ વસ્તુઓ સમજાવી અને હું તમને હેલ્પ કરીશ. ઓકે, સો આ મસ્ત મોર્નિંગની સાથે હવે જઈએ નીચે બિકોઝ કે મમ્મી અને સિસ્ટરને પણ હજુ મળવાનું છે આપણે. તો અત્યારે મે બી એ તો નાસ્તો કરતા હશે. તો જઈએ ડાયરેક્ટ નીચે, જોઈએ શું કરી રહ્યા છે. ઓહો હો, શું કરી રહ્યા છો? અત્યારે તો ભોજન ચાલી રહ્યું છે. હે, ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અરે વાહ, નાસ્તો કરો છો એમ ને? નાસ્તા પાણી થઈ ગયા. જાગુબેન ને નાસ્તા પાણી ચાલે છે. મોંઘેરા મહેમાન માણસો મોઢા ઉઠે ને. હા, ઈ વાત સાચી છે. આરામ કરવા આવ્યા છે. વિરાજને ફોન કરજે, જાગો તું કેટલા વાગે ઉઠશો? તું મળવા ગઈ છો એને કઈ. ચા ભાખરી ચાલી રહ્યા છે. હમણાં બહુ તમે ખાવાનું ઓછું કર્યું હતું, ફેટ ઓછું કર્યું હતું, પાછું તમે ફેટ ચાલુ કરી દીધું. ખોરાક છે ને, ઠીક, બે ભેગું રાખવાનું. આમ વજન ઉતરતું જાય, થોડું થોડું વધતું જાય, એમ કમ્પેરમાં રાખવાનું. પછી બધું ઘટવા માટે B12 ને સુગર એ પ્રોબ્લેમ તરત ક્રિએટ થઈ જાય છે, B12 ને સુગર ને બધું ઘટવા માટે. બટ ચાલો મમ્મી, નાસ્તો કરી લીધો કે શું છે? નાસ્તો થઈ ગયો ને? જાગુબેન નાસ્તો કરે છે એટલે બેઠા છે. ઠીક, વાતો ચીતો કરતા હશો તમે? હા, કઈક વાતો કરતા હશો અત્યારે? ના ના, હું ફ્રેશ થઈ હા, નાઈ ધોઈ પછી મેં નાસ્તો કરી લો, પછી આપણે કામ. ઠીક, મેં કીધું હજુ મેં કીધું નાવાનું બાકી છે, નાઈ ડ્રેસ પહેર્યો છે એટલે. ઠીક, તો વાંધો નહીં. મેં કીધું વાસી મોઢે મેં કીધું થોડુંક આઘું રહેવું પડે. નાઈ ધોઈ લીધું મેં. નાઈ ખાવા બેઠી છું. એવું છે. કાલ રાતે અમે તારો વિડિયો જોતી હતી જુનાગઢનો. હા, મેં કીધું એકવાર તો જોઈ પણ બીજા સરસ થી લઈ જોઈ લો. અમે ઓલા પણ આડી કડી વાવ નવગણ કુવન ને બધા ઉપરકોટ ગયા હતા ન્યાનો. હા, ઈ કાલ રાતે જોતી હતી, ટીવી માં જોતી હતી. મેં કીધું અમારા ઘરે મોસ્ટલી કેવું થાય ખબર છે, ઘણા બધા બ્લોગ હોય ને કોઈ ફોન માં ન હોય, ડાયરેક્ટ ટીવી માં સ્ટાર્ટ કરી દેવાના એટલે મોટી ડિસ્પ્લે માં જોવાની મજા આવે. હે મમ્મી? હા, તે ટીવી માં જોતી હતી તો મેં કીધું આ તો ઓલું આકાશની જુનાગઢ જોવા ગયા તો મેં નાના હતા ને ત્યારે હું તમને ઈ ગીત ગાતી હતી. ઈ મેં વ્લોગ માં કીધું હતું, ખબર છે? તમે કીધું સાંભળ્યું હતું? યાદ આવી ગયું. શ્રવણ નું હતું. એ શ્રવણ નું શું કહેવાય? આલરડું કહેવાય કે શ્રવણ નું ગીત છે ઈ. ગીત છે? અચ્છા, ઓકે, ગીત છે. શ્રવણ નો ન્યાસ હતો અડીકડી. અડીકડી વાવ નવગણ કૂવો. તો આપણે જે એમ નહીં, આ શ્રવણ નો જન્મ જ્યાં થયો હતો, અડીકડી વાવ નવગણ કૂવો, તો એ જ્યારે આ રાણક દેવી અને રા ખેંગાર રા નવગણ ને હતા, એ પહેલાના સમયગાળામાં હતું કે પછીના સમયગાળામાં? હવે ઈ તો નથી ખબર કે પેલામાં હતું. કારણ કે એ લોકોનો જે સમયગાળો હતો એ લગભગ ઈસવીસન 1100 હતી. એટલે શ્રવણ ની તો ઈસવીસન કેટલા હોય એવું તો યાદ નથી, પણ એમ કે ગીતમાં ઈ આવે છે કે અડીકડી નવગણ કૂવો. અડીકડી વાવ નવગણ કૂવો. ગીત આખું એવી રીતે છે કે માછલી વિયાણી દરિયાને બેટ, સરવણ જન્મ્યો એની માને પેટ, અડીકડી ને નવગણ કૂવો, ત્યાં શ્રવણનો જન્મ થયો. એ આખું ગીત છે. ઠીક, હા, અમે નાના હતા ને ત્યારે હું તમને બહુ હે ને, તમે નાના હતા ને આખું ગીત હું ગાઉં એટલે છોકરા બારે બે ઉઈ જાય. પણ મમ્મીને કેવું, મમ્મીનું કામ કેવું હતું ખબર છે કે આ રસોઈ કરતા હોય રસોડામાં અને અમે અમારું લેસન હોય ને કંઈક કરતા હોય એટલે લગભગ એનો દિયાત્માનો મતલબ કે જ્યારે સાંજના ટાઈમે આપણે આરતીનો ટાઈમ હોય ને ત્યારે આરતીના ટાઈમે કન્ટિન્યુઅસલી દરરોજના માટે કન્ટિન્યુઅસલી એક ગીત એમનું સ્ટાર્ટ હોય. પછી મોર્નિંગ રૂટીનમાં પણ ઘણા બધા, મોર્નિંગમાં તો આપણે ઘણા બધાને અત્યારે પણ રૂટીન ઘણાનું છે કે ફોનમાં સવારમાં ભજન કીર્તન એ બધી વસ્તુઓ સાંભળતા હોય. તો મમ્મીનું ત્યારે એવું હતું કે મમ્મી મોર્નિંગમાં પોતે ગાતા અને પછી અમને સંભળાવતા હતા. બીજું કઈ યાદ છે મમ્મી? જો છોકરા લેસન કરે અને હું રામતી જાઉં
ને અડી કડીનું તાણીથી આખું ગીત ગાવ. હા. ગીત અડી કડીનું મને તો હજી આવડે પણ છે. એટલે જ અમે જુનાગઢ ગયા ને તો મેં યાદ કરાવ્યું ને વિરાલીને. મેં કીધું જો મમ્મી આવી રીતના બધા આ ગાતા હતા, ઈ મને યાદ છે ભજન. અને રોજે નાના હતા ને તે કાયમી કે મારે હનુમાન ચાલીસા બેન ભાઈ બેને બોલવાની જ છે. હા, ઈ એક રૂટીન અમારો કન્ટિન્યુ હતો કે બંને ભાઈ બહેન મંદિરની સામે બેસતા અને મંદિરની સામે બેસી અને હનુમાન ચાલીસા આખી ગાવાની. હનુમાન ચાલીસા ગાય પછી બધા ભગવાનના નામ લઈ ઓમ નમો નમઃ પાર્વતે પતે હર નમઃ એટલું કમ્પ્લીટ કરે અને ડેઈલીની માટે કન્ટિન્યુ રૂટીન એટલું કમ્પ્લીટ ડેઈલી કરવાનું સાંજના ટાઈમે દિયાતના ટાઈમે. બીકોઝ કે પહેલાં અમે બહુ પહેલાં જ્યારે અમે સોસાયટીમાં રહેતા ને તો ત્યારે ત્યાં એક રૂટીન ચાલતું કે એક ફેમિલી હતું ને એમના નીચેનું જે મકાન હતું ને તો ત્યાં એ બધા છે ને ભજન કીર્તન કરાવતા દિયાત્માના ટાઈમે. એટલે આખી શેરીના છોકરાઓ બધા ભેગા થાય અને આપણી એજના છોકરાઓ હતા. અત્યારે જે મારી એજ છે એમના કરતાં ઘણી નાની એજ 20-22 વર્ષની એજ હશે. તો એ છોકરાઓ ત્યાં ભજન કીર્તન કરાવતા. એટલે આખી શેરીના છોકરાઓ ભેગા થાય દિયાત્માના ટાઈમે. એટલે ત્યારથી એ વસ્તુનો રૂટીન પડી ગયો હતો કમ્પ્લીટલી. ચાકુ તને યાદ છે ક્યારે આપણે ભજન કીર્તન કરતા સોસાયટીમાં? તિરુપતિમાં નહીં, હજી તને નથી યાદ. સમ્રાટમાં રહેતા પેલું કા બીજું મકાન હતું ત્યાં આપણે કન્ટિન્યુ એવી ધૂન ચાલુ થતી. હા હા સ્કૂલની હામો હામ પાક્કો લ્યો. હા રાતે આપણે ફુલકા સાગર નહીં સામેવાળા નહીં ફુલકા સાગર સ્કૂલમાં જ થતી. હા પછી આપણે સામેવાળાને ટેરેસ ઉપર થતી. અચ્છા હા હા પહેલા આપણે સ્કૂલમાં રોજ થતી, પછી ત્યાં બંધ થઈને સામેવાળાને ટેરેસ ઉપર થતી. ઠીક ઓકે પછી શ્રીજી મંદિરે જતા આપણે ત્યાંથી. હા લઈ જતા ત્યાંથી આપણને સભામાં. કામકાજ કરશું. ઠીક. હમણાં તો કામમાં તમારે તો એકલા જ હશો, હથવારો તમારે નહીં ને હમણાં થોડા દિવસ? અથવારાનું એ ઓલું થાય કામની ન જવાનું પડે કામ તો પહોંચી જાય પણ ઓલું હોય ને તો આખો દી વિરાલી આમ વાતો હા કરતા મહિના time દિવસમાં ટાઈમ વયો જતો હવે એકલા થાય. ઓલો ટાઈમ હમણાં તો જાગું છે એટલે વાંધો નહીં. હા પછી એ આખો દી ફોનમાં જ હોય છે. વિરાલી ગઈ તે ફોન જોયા કરે ને કા ટીવી જોયા કરે છે. આરામ કરવા આવીશું ત્યાંમાં જોઈ ને. ઓહો. હા મમ્મી એને એમણે નાસ્તો કરી લીધો છે બટ હવે મારું બાકી છે જે મેં તમને કહ્યું હતું એ પીવા માટેનું. તો હવે પી લઈશ અને થોડું વર્ક છે અને ઘણી ઇન્ક્વાયરીઝ છે તો મોર્નિંગમાં અત્યારે ફિનિશ કરવાની છે બપોર સુધીમાં. અને બપોરે પપ્પા આજે મોર્નિંગમાં ટિફિન લઈને નથી ગયા એટલે કે તું બપોરે ખાતે આવી ત્યારે લેતો આવજે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં એટલે બપોરે ફટાફટ જમી અને ટિફિન અહીંયાથી લઈ અને પછી જવાનું છે ખાતે. તો વાગ્યા છે અત્યારે 12:30 અને રસોડામાં તૈયારી થઈ ગઈ છે જમવાની. કેમ દસવું કેમ આવે છે? હે કેમ હસવું કેમ આવે છે? એમ જ. હું ઇન્સિડન્સ થઈ ગયો છે. ઇન્સિડન્સ એવો થયો હતો કે થોડું સિક્રેટ હતું એટલા માટે મતલબ કે પ્રાઇવેસી હતું એટલા માટેથી. સો એનીવેઝ મસ્ત અભી આજે તો મગનું શાક બનાવ્યું છે. મગનું શાક છે આપણું મસ્ત ફેવરેટ. 365 દિવસ મગ આપણને તોય હાલે એવું છે હે ને. આ શું છે જાગુ? અરે પાલકની ભાજી મારી. હા અમરેલીની. આ તારી હમણાં તો અમરેલીની જ ભાજી હશે ને હે મમ્મી? અમરેલીની ચાલે. અમરેલીની ભાજી ચાલતી હશે ને? તો હમણાં તો અમરેલીની બહુ અમરેલીમાં આવતી તો વસ્તી બધી અમરેલીની હોય ને. વાહ ભાઈ વાહ સાચી વાત છે. પરમ દિવસે રાતે પણ મમ્મીએ પાલક પનીર બનાવ્યું હતું. આજે પાલકની પાછી ભાજી આવી ગઈ છે. આ બધું શું છે જાગુ પાછું સાથે સાથે? માતાજીને કાલ લાપસી કરી હતી. અચ્છા હા સાંજે લાપસી કરી હતી. ઓકે સારું ચલો. માતાજીનો birthday હતો ને એટલે શું હતું કાલે? કાલ માતાજીનો birthday હતો. ખોડિયાર માતાજીનો? તો હા એટલે કાલ લાપસી કરવી પડે ને આપણે. ઓકે હા કાલે મેં સ્ટોરી ઘણા લોકોની કાલે સ્ટોરી જોઈ હતી કે ખોડિયાર માતાજીની સ્ટોરી એમને મૂકી હતી. ચલો હવે 12:30 વાગ્યા છે તો જમવા બેસી જઈએ અને હજુ અહીંયાથી ટિફિન લઈ અને મારે જવાનું છે ખાતે. બીકોઝ કે ખાતે થોડું ઘણું કામ છે તો પપ્પાને હેલ્પ કરું અને મમ્મી ઘરે છે એમના સિસ્ટર રોકાવા આવી છે એટલે તો પપ્પા ખાતે એકલા છે એટલે આપણે ખાતે જઈને થોડું કામ છે ફિનિશ કરીશું. ફરી પાછા મળીશું આપણે રોંડે બીકોઝ કે કામ પહેલાં ફિનિશ કરી નાખું પછી તમને બધાને કન્ટિન્યુઅસલી પાછો મળીશ. કરન્ટલી વાગ્યા છે 5:30 અને ખાતા પર જેટલું પણ કામ હતું એ બધું જ ફિનિશ થઈ ગયું છે. આ ફેસ તમે જોઈ શકો છો તો બધું જ કામ કમ્પ્લીટ કરી લીધું છે. હવે ડાયરેક્ટલી અહીંયાથી જવાનું છે ઘરે બીકોઝ કે તરોડાથી મામા આવ્યા છે તો એમને અહીંયાથી લઈ અને ઘરે લઈ જવાના છે. વાગ્યા છે 7:45 અને પહોંચી ગયા છીએ ઘરે અને અત્યારે પહોંચ્યા ડાયરેક્ટ કિચનમાં બીકોઝ કે ભૂખ લાગી છે ઘણી બધી. હું મમ્મી બનાવ્યું છે જમવાનું? દાળ ભાત શાક રોટલી જો સંભારા પાપડ. ઓહો મામા આવ્યા છે એટલે હરખ હોય ને. એટલે મામા નથી કેતી એમ કે છે ભાઈ આવ્યા છે એટલે આટલું બધું બનાવ્યું છે. કા મઠો હું આવે છે. હો શ્રીખંડ મઠો હું આવે છે. લે હાલે ઈ હોતન મગાવ્યું છે. સરસ. તો અહીંયા મસ્ત અત્યારે જો કોબીનો સંભારો તૈયાર થઈ ગયો છે સાથે દાળ ભાત પાપડ અને હજી શું આવે છે રસ્તામાં છે?
શ્રીખંડ મઠો શ્રીખંડ મઠો રબડી રબડી ના એટલે થાવ આ 3 ઓપ્શન માંથી ગમે એક આવે છે એમ કે હા રેડી મેં કે શ્રીખંડ ને મઠો બે આવે છે તો કેમ ભેગું કરશું પેલા શ્રીખંડ ખાવો કે મઠો ખાવો એ નક્કી કરવું પડશે તો અત્યારે મસ્ત હવે જમવાની તૈયારી થઈ ગઈ છે ને વાગ્યા છે 8:15 સાથે જો મામા આવી ગયા મામા જય સોમનારાયણ કેમ છે આવ્યા હતા કઈ અહીં તમે કે આજ પહેલી વખત આવ્યા છો કાલે એમ ને અહીંયા અમારી ઘરે અહીંયા તો તમને મને ખબર છે કાલ તમે આવ્યા હતા આયા બીજી વાર કથામાં આવ્યો તો ને કથામાં આવી ગયા છો હે મમ્મી કથામાં આવ્યા હતા મામા મામા હતા જ ને તઈ આઈના. હા આશાના લગ્ન નહોતા ત્યારે ઠીક હા ત્યારે આવ્યા હતા રોકાણા હતા ઓકે તઈ પાકું હા અત્યારે બીજી વખત તમે આવ્યા ને હમણાં અમે તરવડા ગયા હતા ને ત્યારે મામા મળ્યા હતા તમને મેં બતાવ્યું નથી બીકોઝ કે રાતે આવ્યા હતા એટલા માટેથી સો મામા અત્યારે આવી ગયા છે હમણાં પપ્પા થોડી વારમાં આવે છે હું લઈને આવે છે જાગુ શ્રીખંડ ને મઠો શ્રીખંડ હવે જાગુ શ્રીખંડ ઘરે જોઈએ શું આવે છે હવે બેન તો પપ્પા આવે પછી ડાયરેક્ટલી પપ્પાને મળીએ બીકોઝ કે કાલે મળ્યા હતા શું કહેશો મમ્મી હવે બેનભાઈને કીધું હું આવે છે જાગુને ખબર. હા એ તો ફોન એણે કર્યો એટલે એને ખબર હોય સમજી મગાવ્યું એને હોય હા તો એમ તો મોઢું માલ પવા માંગે છે મારું કે તારું આ લાવજો હા હા આ મહેમાન કહેવાય ને એટલે લાવવું પડે ને હા આ મોંઘેરા મહેમાન હમણાં 10 દિવસ રોકાવા આવ્યા છે એમ કેમ વિરાલી અહીંથી ગઈ છે રોકાવા એમ અમારે અહીંયા આવ્યા છે એટલે હવે 10 દિવસ થોડું ધ્યાન આપવું પડે ને હું વિરાલીની વાટે હતી વિરાલી આવે પછી જાઓ આ રોકાવા એમ હા ત્યાં તો એને સમાચાર મળ્યા કે એ મહિનાથી પછી આવે તો મારે મળવા કે જાગુ થતું એવું ઘણા લોકોને કમેન્ટ્સ આવતી હતી કે જ્યારે કે વિરાલી હોય ત્યારે કે જાગુબેન નથી આવતા કે એવું હોય ના એવું અમુક નું તો જાગુ એમ કે છે વિરાલી હોય ને ત્યારે મારે હા, આવવું છે કે પણ એકલા મને નથી મજા આવતી એવું નતું હજી આવે તો 1.5 મહિનો વયો છે હા. 1 મહિનો તો રાઈટ બાકી છે વિશાલભાઈ ના હા. મેરેજ ને પછી થોડાક દિવસ કામ હોય એના મમ્મી ને એટલે એ રોકાઈ છે હા, હા. તો 1 મહિના 1.5 મહિના જેવું થઈ છે અને હું આવી નહોતી તો પછી મારે કેટલો ટાઈમ વયો છે આવવાનો પછી મારે દેરાણીને ગામડે જવાનું હોય મળવા એટલે તે અત્યારે કેપ પાડી લીધો એમ ને અત્યારે 10 દી રોકાય છે પછી પાછી વિરાલી આવે મારે તે ઉનાળામાં મારા સાસુ સસરા ને બધા આવવાના છે હા અને મારા દેરાણીને પેલી એને તે હમણાં મેરેજ થયા છે એટલે એને પેલી 11 હોય તો એને ઉનાળામાં 1 મહિનો જવા દેવા હા ભીમ 11 છે તો ભીમ 11 આવે એટલે પાછી વિરાલી ફરી વખત જશે ને હા, તો પછી વિરાલી ત્યારે પાછી છે તો મારે આવવું ક્યારે ઈ વાત સાચી છે તમે વારા કરી લો તમારે નક્કી કરી લેવાનું કે આ ટાઈમે હું આવી જઈશ એમ હવે 11 કરીને આવે હા. 11 કરીને આવી મહિનો રહે તો પછી કે મારે 3 મહિનો કરવા જાવ તો બધે ભેગો થઈ જાય તો પછી મારે તો વાહ જવું મળે. હોય. તમારે તો સમજ્યા કાંઈ સુરત ને સુરત છે મારે અમારે તો લાંબુ અંતર રહ્યું ને થોડુંક કા મમ્મી હું એમ કહું છું પપ્પાને હા. કે હું આટલા દિવસથી આવી છું તો તમને એમ થયું કે કઈક લઈ આવું મારી છોકરી હારું એમ હા. અને આજે એને હાડા આવ્યા તો લીપીને મઠો લઈને આવ્યા એમ હરખ ન હોય હાળા આવ્યા એનો કાળાનો હરખ હોય ને મામા કેટલા વર્ષે જમવા હાથ ખેરાવ્યા? જમવા કેટલા વર્ષે આવ્યા તમે દેશમાં ગયા 5 કેટલા? વર્ષ થયા. બે હે? વર્ષ. 5 વર્ષ પાક્કો કથામાં રોકાણા ત્યારે તમે જમ્યા હતા નહીં ત્યારે નહોતા જમ્યા એટલે એમનાથી વધારે વર્ષથી આપણે મન મંદિરમાં રહેતા તઈ તમે જમવા આવ્યા હતા હે ને 5 વર્ષ થયા તઈ બાકો ત્યાં જાય ને એટલે ભજીયાનો પ્રોગ્રામ કરીને એને તૈયાર જ કર્યો હોય હાજર જાય ને એટલે પટેલ અમરેલી થી લેતા આવજો કા હા પટેલ અહીંથી પપ્પા ફોન કરે કે હું લાવવાનું છે મરચા લાવવાના છે કે ભાજી લાવવાની એટલે કે પટેલ આ લેતા આવજો ત્યાં રેડી જ હોય કા રેડી જ હોય પટેલ ને લઈ જ જવાનું હોય એટલે હું કેવા માંગો છો તમે પ્રોગ્રામ એનો એમ ને પ્રોગ્રામ પટેલ નો એમ પ્રોગ્રામ પટેલ નો હોય એમ હા. ચાલો તો હવે મસ્ત મસ્તી હસી મજાકની સાથે હવે બધા બેસી જઈએ છીએ જમવા સો મોર્નિંગમાં મેં તમને વાત કરી હતી કે આજના દિવસ માટેથી મેં એક ડિસિઝન લીધું હતું જે સાંજ સુધીમાં કમ્પ્લીટ થવું જોઈએ મતલબ કે એક ગોલ હતો કે સાંજ સુધીમાં એ કમ્પ્લીટ થવું જોઈએ બટ આજના દિવસની હાર્ડ ટ્રાય મારી ખૂબ જ સખત રહી હતી બટ હવે નથી થયું નો પ્રોબ્લેમ સેડ નથી થવાનું હવે આવતા કાલ ઉપર છે અને ડેઈલી માટેનું ડિસિઝન છે કે કદાચ આજે નથી થયું તો આવતીકાલ ઉપર એ ડબલ ટ્રાય કરવાની છે કે આજે જે રિઝલ્ટ નથી મળ્યું એ રિઝલ્ટ આવતીકાલે ડબલ મળવું જોઈએ તો આજની જેટલી ટ્રાય છે એનાથી ડબલ ટ્રાય કાલના દિવસમાં રહેશે અને ડબલ રિઝલ્ટ મળે એટલે આપણે મહેનત કરવાની છે શું છે મારું પર્સનલી થોડું છે બટ આઈ હોપ કે થોડા ઘણા લોકોને જો આ શબ્દો બોલ્યો છું તો આઈ હોપ કે તમે સમજી પણ ગયા હશો આઈ હોપ કે આજનો જે આ વ્લોગ છે તમને બધાને ખૂબ જ ગમ્યો હશે તો સારી એવી એક કમેન્ટ કરી આપજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો વિડીયોને લાઇક કરી આપજો અને ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરી આપજો મળીશું ફરી કાલે એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ